સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 92ના પાઠમાં શીખ્યા હતા કે ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો એટલે નામદેવને સર્વમાં સર્વ જગ્યાએ વિઠ્ઠલ દેખાવા લાગ્યા. કેમ દેખાવા લાગ્યા? કારણ કે ભક્તિને જ્ઞાનનો સાથ મળ્યો. ઈશ્વર વ્યાપક છે એવો અનુભવ થાય તો પાપ કરવાનો પ્રસંગ જ ન આવે. ભગવાનની ગોદમાં જે બિરાજે તેને કાળ પણ કાંઈ કરી શકતો નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જ જરૂરનો છે. પ્રેમ ભક્તિ વગરનું જ્ઞાન નકામું છે. એકલું જ્ઞાન પણ નકામું છે. ભગવાન દુષ્ટોને માટે ભયકારક અને ભયરૂપ છે, જ્યારે ભક્તોના માટે ભક્તોના ભયનું હરણ કરવાવાળા છે. ભક્તિ એટલે શું? સર્વમાં ભગવત ભાવ રાખવો એ ભક્તિ છે. ભક્તિ એટલે શું? સર્વમાં ભગવત ભાવ રાખવો એ ભક્તિ છે. જે મૂર્તિમાં જે ભગવત ભાવ રાખો છો તે ભગવાન સર્વત્ર છે. ઈશ્વર સર્વમાં બિરાજેલા છે એવો અનુભવ જે કરે છે તેનું જીવન ધન્ય છે. ભક્તિ સર્વત્ર થઈ શકે છે. ભક્તિ એટલે ઈશ્વરથી વિભક્ત ન થાય, અલગ ન થાય અને પ્રત્યેક વ્યવહાર કરે તો તેનો પ્રત્યેક વ્યવહાર એ ભક્તિ છે. ભક્તિ સર્વત્ર કેવી રીતે થઈ શકે? બધી જગ્યાએ કે ઈશ્વરથી વિભક્ત ના થવું એ ભક્તિ. પ્રત્યેક વ્યવહાર કરીએ, પ્રત્યેક વ્યવહાર એ ભક્તિ છે. એ ઈશ્વર સાથે રાખીને વ્યવહાર કરીએ તો એ ભક્તિ છે. મનથી કરેલું પાપ એ મોટામાં મોટું પાપ છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. એક મહાત્માના 2 શિષ્યો, ખૂબ ભણેલા. એક મહાત્મા હતા, એના 2 શિષ્યો હતા, બહુ ભણેલા હતા, કથા પણ કરતા. મહાત્માને લાગ્યું કે આ શરીરનું પ્રારબ્ધ પૂરું થયું છે, હવે દેહ પડશે. બંને શિષ્યોમાં ગાદી માટે ઝઘડો થવા લાગ્યો. મહાત્માએ વિચાર્યું કે ગાદી કોને આપું? એટલે એમણે 2 ફળ મંગાવ્યા. મહાત્માએ શિષ્યોને બોલાવ્યા અને એક એક ફળ આપ્યું અને કહ્યું કે એવી જગ્યાએ આ ફળને ખાજો કે કોઈ તમને જુએ નહીં. એકે વિચાર્યું ઓરડો બંધ કરીને ફળ ખાઈશ, કોણ જોશે? અને ખાઈને આવી ગયો. બીજાએ જ્ઞાન પચાવ્યું હતું. જ્ઞાન પરોપદેશ માટે નથી. જ્ઞાન પરોપદેશ માટે નથી, એટલે બીજાને ઉપદેશ કરવા માટે જ્ઞાન નથી. જ્ઞાન આત્મસંતોષ માટે છે. બીજાને તો જ્યાં જાય ત્યાં ઈશ્વર દેખાય. ઈશ્વર સર્વવ્યાપક છે એવું વેદમાં લખ્યું છે. પરમાત્મા વિશ્વોત્મુખ છે. તે આખો દાડો ફર્યા પણ એવી એકાંત જગ્યા મળી જ નહીં. ફળ ખાધા વગર તે પાછા આવ્યા. ગુરુજીએ નક્કી કર્યું કે આ બીજો લાયક છે. પહેલો ખાલી કથા કરે છે પણ ઈશ્વરના વ્યાપક સ્વરૂપને સમજ્યો નથી. કથા કરવી સહેલી છે પણ ઈશ્વર સર્વમાં છે તેમ સમજીને વ્યવહાર કરવો એ કઠણ છે. પ્રહલાદજીની દ્રઢ નિષ્ઠા છે કે ઈશ્વર સર્વમાં છે. અનેક વસ્તુમાં ભગવાનના દર્શન કરે એ શું કહેવાય? ભક્તિ. સર્વમાં એક તત્વને નિહાળે તેનું નામ જ્ઞાન. જ્ઞાની એક વસ્તુમાં અનેકનો લય કરે છે. એકમાં અનેકનો લય કરો, આ વેદાંતની પ્રક્રિયા છે. અથવા અનેકમાં એકને જુઓ. વૈષ્ણવો અનેકમાં એક વસ્તુને જુએ છે. શબ્દમાં થોડો ફરક છે પણ જ્ઞાન માર્ગમાં અને ભક્તિ માર્ગમાં ફરક નથી. હનુમાનજીએ સીતાજીને રામની મુદ્રિકા આપી. હનુમાનજી હતા, એમણે સીતાજીને રામની મુદ્રિકા આપી. માતાજીની મુદ્રિકામાં પણ રામ દેખાય છે. એક જ પરમાત્મા સત્ય છે અને અનેકમાં રહેલા છે. અનેકમાં એક વસ્તુ જુએ એ ભક્તિ.
એકમાં અનેકને જોવું એ જ્ઞાન છે. શરીર હોય અને શરીરમાં આત્મા પ્રાણ ન હોય તો શરીરની શું કિંમત? જ્ઞાનીઓ બાહ્ય રૂપરંગને જોતા નથી, પરંતુ બાહ્ય રૂપરંગ જેનાથી સુંદર લાગે છે તે ઈશ્વરનું ચિંતન કરે છે, વિચાર કરે છે. જ્ઞાની લોકો આ શરીર જેનાથી સુંદર લાગે છે તે ઈશ્વરનું ચિંતન કરે છે. ભગવાન શંકરાચાર્ય સ્વામી દુઃખથી બોલ્યા છે, લોકો માંસની મીમીસા કરે છે પરંતુ આત્માની મીમીસા કોઈ કરતું નથી. એક સદગૃહસ્થને આદત હતી સાધુ સંતને જમાડ્યા વગર જમતા નહીં. એકવાર એવું થયું કે એક મહાત્મા ફરતા ફરતા આવ્યા. મહાત્માની પૂજા કરી જમવા માટે બેસાડ્યા છે. ઘરમાં દૂધ ના હતું. નોકરને કહ્યું કે જા જલ્દી જા અને દૂધ લઈ આવ. નોકર ગયો પણ પાછો આવ્યો અને પૂછ્યું, કાળી ગાયનું દૂધ લાવું કે ધોળી ગાયનું? શેઠ કહે, દૂધની જરૂર છે, ગમે તે ગાયનું લાવ ને. મહાત્મા જમી રહે તે પહેલા દૂધ લઈ આવ. નોકર ગયો પણ ફરીથી પાછો આવ્યો. ઘરડી ગાયનું લાવું કે જુવાન ગાયનું? શેઠ કહે, દૂધની જરૂર છે. શેઠને ક્રોધ આવ્યો. અતિ ક્રોધમાં શેઠ નોકરને મારવા તૈયાર થયા. મહાત્માએ પૂછ્યું, નોકરને કેમ મારો છો? શેઠે જવાબ આપ્યો, કેટલો મૂર્ખ છે, તેને દૂધ લાવવા કીધું પણ લાવ્યો નહીં. મહાત્મા કહે છે, આ નોકરની અંદર જે પરમાત્મા છે તે તમારામાં છે. આપણને શરીરની જરૂર નથી, શરીરમાં રહેલા પરમાત્માની જરૂર છે. જે પરમાત્મા તમારામાં છે તે તેનામાં છે, એટલે તેને મારશો નહીં. સર્વમાં એક ઈશ્વર છે. પ્રત્યેક સ્ત્રી પુરુષમાં, પ્રત્યેક સ્થાવર જંગમમાં ઈશ્વરને જુઓ. શું કીધું? પ્રત્યેક સ્ત્રી પુરુષમાં, પ્રત્યેક સ્થાવર જંગમમાં ઈશ્વરને જુઓ. જગતમાં કોઈ મૂર્ખ નથી, બધા ઈશ્વરના અંશ છે. જે બીજાને મૂર્ખ માને છે એ પોતે જ મૂર્ખ છે. શું કીધું? ફરી આપણે જોઈએ. જગતમાં કોઈ મૂર્ખ નથી, બધા ઈશ્વરના જ અંશ છે. મૂર્ખ માણસ હોય તો એ છે તો ઈશ્વરનો અંશ ને, તો પછી કેવી રીતે મૂર્ખ કહેવાય એને? જે બીજાને મૂર્ખ સમજે પોતે જ મૂર્ખ છે. આપણે ત્યાં પશુની પણ પૂજા થાય છે. કૂતરો છે ભૈરવનાથનું વાહન છે. કૂતરો તિરસ્કાર્ય નથી. જે ગધેડો છે એ શીતળા માતાનું વાહન છે. ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે એવો અનુભવ કરવાની આદત પાડો. એવી આદત જેને પડે તેને પ્રત્યેક ક્રિયા ભક્તિમન અને જ્ઞાનમય બનશે. શું કીધું? ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે તેવો અનુભવ કરવાની આદત પાડો. અને જો આવી આદત પડી જાય તો તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે. નૃસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે ગુરુ ગુરુ શબ્દ બોલ્યા. ઈશ્વર સર્વત્ર છે એ વાત સાચી, પરંતુ ગુરુ આંખ ના આપે ત્યાં સુધી તેના દર્શન થતા નથી. સ્વતંત્ર છે એ કે જે જીતેન્દ્રિય છે. મનુષ્યને સ્વતંત્ર સ્વેચ્છાચારી બનાવે છે. સ્વતંત્ર થશો નહીં. બુદ્ધિ ઉપર વિશ્વાસ રાખશો નહીં. કોઈ સંતને ગુરુ માનીને આધીન રહેજો. કોઈ પણ સંતનું સ્મરણ કે જે તમને પાપ કરતા અટકાવે તેને આધીન રહેજો. શું કીધું? જે તમને પાપ કરતા અટકાવે એવા કોઈ પણ સંતનું સ્મરણ એને આધીન રહેજો. ગુરુ કર્યા વગર રહેશો નહીં. પણ ગુરુ કરતા પહેલા વિચાર કરજો કે જેને ગુરુ બનાવવા માંગુ છું તે લાયક છે કે નહીં. પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે. જગતના કોઈ પણ મહાપુરુષમાં શ્રદ્ધા ન થતી હોય તો પ્રાચીન મહાત્માને ગુરુ માનીને તેને આધીન રહેજો. શું કીધું? જગતના કોઈ પણ મહાપુરુષમાં શ્રદ્ધા ન થતી હોય તો પ્રાચીન મહાત્માને ગુરુ માનીને તેને આધીન રહેજો. મહાપુરુષો અમર છે. શ્રી વલ્લભાચાર્ય અમર છે. શ્રી શંકરાચાર્ય અમર છે. તેમને ગુરુ માનીને સેવા કરો, તેને આધીન રહેજો. ગુરુ કર્યા વગર કલ્યાણ થતું નથી. કોઈ સંતના ચરણનો આશ્રય લેશો તો સદગુરુ કૃપા કરશે, અને સદગુરુ કૃપા કરશે તો અંદરની વાસના જશે. શરીરમાં રહેલા વિકારો જશે પણ મન બુદ્ધિમાં રહેલી વાસના જતી નથી. મન બુદ્ધિમાંની વાસના સંત સેવા વગર જતી નથી. મન ઉપર સત્સંગ સેવાનો અંકુશ રાખો. મન ઉપર સત્સંગનો અને સેવાનો અંકુશ રાખો.
બુદ્ધિને કોઈ સંતના ચરણમાં રાખો. બુદ્ધિ પરમાત્મા સાથે જ્યાં સુધી ન પરણે ત્યાં સુધી તેને કોઈને આધીન રાખજો, કોઈ સંતને આધીન રાખજો. ગુરુ કૃપા વગર સર્વમાં પરમેશ્વર દેખાતા નથી. જગતમાં અનેક સંતો છે, પણ આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેમના ઉપર નથી. પણ કોઈને ગુરુ બનાવે તો આપણું કલ્યાણ કરવાની જવાબદારી તેની છે. જલ્દી કોઈના ગુરુ થવું સારું નથી. કોઈના ગુરુ થવું એ સારું નથી. કેમ? ગુરુ થવાથી ચેલાના પાપની જવાબદારી ગુરુની ઉપર આવે છે. ચેલાના પાપનો ઇન્સાફ કરતી વખતે તેના ગુરુને બોલાવવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે ચેલાનું પાપ કેમ છોડાવ્યું નહીં, તેને સન્માર્ગે કેમ વાળ્યો નહીં. ચેલાની સાથે ગુરુને પણ 2 ફટકા પડે છે. મંત્ર, ગુરુ, માળા અને મૂર્તિ બદલવા નહીં. શું કીધું? મંત્ર, ગુરુ, માળા અને મૂર્તિ બદલવા નહીં. પોતાની માળા કોઈને આપવી નહીં. નૃસિંહ સ્વામીનું પ્રાગટ્ય સ્તંભમાંથી થયું. વિચાર કરો, તે સ્તંભમાં કેવી રીતે રહ્યા હશે? થાંભલો તો પોલો નથી, તો ઠાકોરજી અંદર કેવી રીતે બેઠા હશે? પરમાત્મા સૂક્ષ્મ રૂપે થાંભલામાં હતા, પરંતુ પ્રહલાદની ભક્તિથી સૂક્ષ્મમાંથી સ્થૂળ થયા છે. થાંભલામાં પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ હતું. પ્રહલાદનો પ્રેમ એવો સૂક્ષ્મ સ્વરૂપ સ્થૂળ બનીને બહાર આવ્યો. શિવજી ઉમાને સમજાવે છે. વળી જ્યારે બધા દેવો પ્રભુ ક્યાં મળે તે વિચાર કરતા હતા ત્યારે શંકર ભગવાન કહે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. અતિશય પ્રેમ વગર પ્રભુ પોતાનું સ્વરૂપ બતાવતા નથી. અતિશય પ્રેમ વગર પ્રભુ પોતાનું સ્વરૂપ બતાવતા નથી. પ્રભુ સાથે પ્રેમ કરવો પડશે. પ્રહલાદજીનો પ્રેમ એવો હતો કે નિરાકારમાંથી ભગવાન આકારવાળા બન્યા છે. બુદ્ધિ સૂક્ષ્મ ન થાય ત્યાં સુધી બુદ્ધિ ઈશ્વરનું ચિંતન કરી શકતી નથી. પરમાત્મા પ્રેમને લીધે આકાર ધારણ કરે છે. પરમાત્મા સગુણ નિર્ગુણ બને છે. નિર્ગુણ સગુણ તત્વદ્રષ્ટિથી એક જ છે. નિર્ગુણ જ સગુણ બને છે. તે સ્થૂલ છે, તે સૂક્ષ્મ પણ છે, તે કોમળ પણ છે અને કઠણ પણ છે. ઈશ્વરમાં આ બધા ધર્મો માયાથી ભાસે છે એમ વેદાંતીઓ માને છે. અને વૈષ્ણવ આચાર્યો શું માને છે? કે વિરુદ્ધ ધર્માશ્રય પરમાત્મા છે. જે નૃસિંહ સ્વામી હિરણ્યકશ્યપુ માટે કઠોર હતા, તે જ પ્રહલાદ ગોદમાં આવ્યા પછી કોમળ થઈ ગયા. જ્ઞાની પુરુષો સર્વમાં ભગવત દ્રષ્ટિ રાખે છે. દ્રશ્ય પદાર્થમાંથી દ્રષ્ટિને હટાવી દ્રષ્ટામાં દ્રષ્ટિને સ્થિર કરો. દ્રશ્યમાંથી દ્રષ્ટિને હટાવો અને સર્વને જોનારા, સર્વના સાક્ષી પરમાત્માના સ્વરૂપમાં દ્રષ્ટિને સ્થિર કરો. એક મહાત્મા હતા. તેને જે દેખાય તે ઈશ્વરનું સ્વરૂપ દેખાય. તેમની પાસે એક ગૃહસ્થ આવ્યો. તેણે કહ્યું કે મારે ઈશ્વરના દર્શન કરવા છે. મહાત્માએ કહ્યું કે તમે પણ ઈશ્વર જ છો એમ માનો. ગૃહસ્થ કહે છે કે હું ખાતરીથી કહું છું કે હું ઈશ્વર નથી. મહાત્મા કહે છે, તમારે ઈશ્વરના દર્શન કરવા છે? તમે ઈશ્વર નથી તો તમારા સિવાયનું જે દેખાય એ બધું ઈશ્વર છે એમ માનો. જગતમાં જે કાંઈ દેખાય છે તેમાં ઈશ્વરના દર્શન કરો, તેમ માનીને વ્યવહાર કરો. ગૃહસ્થે તેમ જ કર્યું. તેનું પાપ અટકી ગયું. મારા વિના બધું ઈશ્વર છે તેવી નિષ્ઠા રાખવાથી તેનું પાપ અટકી ગયું. તેનો વ્યવહાર શુદ્ધ થયો. ફરીથી તે ગૃહસ્થ મહાત્મા પાસે આવ્યો. મહાત્માને કહ્યું, સર્વમાં ઈશ્વર છે તેવો અનુભવ કરવાથી શાંતિ મળે છે, પણ મને કોઈ વાર એવી શંકા થાય છે કે આ દેખાય છે તે સર્વ ઈશ્વર નથી. મહાત્મા તેને સમજાવે છે, તને લાગે છે કે જે દેખાય છે તે સર્વ ઈશ્વર નથી, ત્યારે ઈશ્વરના દર્શન કરવા છે. તો હવે એવો નિશ્ચય કર કે જે દેખાય છે તે ઈશ્વર નથી એમ માની સર્વનો મોહ છોડી દે. પહેલા શું કીધું તું મહાત્માએ? કે બધામાં ઈશ્વરના દર્શન કર, તો એનું પાપ અટકી ગયું. પછી થોડા ટાઈમ પછી કહે છે એનું પાપ તો અટકી ગયું. એણે પછી થોડા ટાઈમ પછી આવીને કીધું કે હવે મને એમ લાગે છે કે બધામાં ઈશ્વર નથી. તો મહાત્માએ શું કીધું? તો પછી બધામાં ઈશ્વર નથી તો બધાનો મોહ છોડી દે. જે દેખાય છે તેની સાથે પ્રેમ કરીશ નહીં. દ્રશ્ય વસ્તુ એ ઈશ્વર નથી, તું દ્રષ્ટા સાથે પ્રેમ કર. સંસારના દ્રશ્ય પદાર્થ સાથે પ્રેમ કરીશ નહીં, પણ દ્રશ્યના જે દ્રષ્ટા છે એટલે પ્રભુ, તેની સાથે પ્રેમ કર. હવે જે નથી દેખાતું એ ઈશ્વર છે.
હવે ઈશ્વર દ્રષ્ટા છે એમ માન. ઈશ્વર દ્રષ્ટા છે, દ્રશ્ય નથી. વેદાંત કહે છે ઈશ્વર સર્વનો દ્રષ્ટા છે, દ્રશ્ય નથી. ઈશ્વરમાં દ્રશ્યત્વનો આરોપ માયાથી થાય છે. સર્વના દ્રષ્ટામાં જે દ્રષ્ટિ સ્થિર કરે છે તેને ભગવાન મળે છે. મહાત્માએ બે માર્ગ બતાવ્યા. કયા બે માર્ગ? જે બધું દેખાય છે તે ઈશ્વર છે એવું કરવાનું. જે બધું દેખાય છે ઈશ્વર છે એટલે આપણે કોઈ ઉપર ક્રોધે ના કરીએ અને આપણે બધાને સમભાવથી જોઈએ અને આપણાથી પાપ ના થાય. બરાબર. બીજું છે કે જે ન દેખાય તે ઈશ્વર છે. ઈશ્વર દ્રષ્ટા છે. અગર પહેલું ના થાય તો એમ કહેવાનું કે જે દેખાય છે ઈશ્વર નથી, જે નથી દેખાતા એ ઈશ્વર છે. સર્વનો દ્રષ્ટા છે, જે સર્વનો સાક્ષી છે. તેને કોણ સહેલાઈથી જાણી શકે? જેને પૂર્ણ વૈરાગ્ય ન હોય તેને જ્ઞાનનો અનુભવ થતો નથી. માટે આપણા જેવા માટે ભક્તિ માર્ગ સારો છે. આ બધું દેખાય છે તે સર્વ ઈશ્વરમય છે. વૈષ્ણવ માને છે સર્વ પદાર્થમાં ઈશ્વર છે એવું સમજીને વ્યવહાર કરો તો ભક્તિ માર્ગમાં સફળતા મળશે. ઈશ્વરના કોઈ સ્વરૂપમાં જ્યાં સુધી મનુષ્ય આસક્ત થશે નહીં ત્યાં સુધી ભક્તિ થશે નહીં. શું કીધું? ઈશ્વરનું ગમે તે એક સ્વરૂપ પકડી રાખો, કોઈ એક સ્વરૂપમાં આસક્ત થાઓ તો જ ભક્તિ થશે. શંકર ભગવાન સમાધિમાં બેઠા હતા. સમાધિ એટલે શું? પોતે પોતાના સ્વરૂપને જુએ છે. કોઈ પણ માર્ગ નક્કી કરો, પ્રત્યેક દ્રશ્ય વિનાશી છે એમ માની તેનો મોહ છોડી દ્રષ્ટા સાથે પ્રેમ કરો તો વેદાંતમાં કહ્યા મુજબ આત્મ સાક્ષાત્કાર થશે. દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય અથવા પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર છે એવું જ્ઞાન થાય. આજે આપણે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે પ્રત્યેક સ્ત્રી પુરુષમાં, પ્રત્યેક સ્થાવર જંગમમાં ઈશ્વરને જુઓ. જગતમાં કોઈ મૂર્ખ નથી. જગતમાં કોઈ મૂર્ખ નથી. બધા ઈશ્વરના અંશ છે. જે બીજાને મૂર્ખ માને છે એ પોતે જ મૂર્ખ છે. ઈશ્વર ચૈતન્ય રૂપે સર્વમાં છે તેવો અનુભવ કરવાની આદત પાડો. એવી આદત જેને પડે તેની પ્રત્યેક ક્રિયા ભક્તિમય અને જ્ઞાનમય બનશે. કોઈ પણ સંતનું સ્મરણ કે જે તમને પાપ કરતા અટકાવે તેને આધીન રહેજો. શ્રી વલ્લભાચાર્યજી અમર છે, શ્રી શંકરાચાર્યજી અમર છે. ગુરુ માનીને તેમની સેવા કરો. સદગુરુ કૃપા કરશે તો અંદરની વાસના જશે. મન ઉપર સત્સંગ સેવાનો અંકુશ રાખો. મંત્ર, ગુરુ, માળા અને મૂર્તિ એ બદલવા નહીં. ઈશ્વરના કોઈ સ્થાવર સ્વરૂપમાં જ્યાં સુધી મનુષ્ય આસક્ત થશે નહીં ત્યાં સુધી ભક્તિ થશે નહીં. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.